નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કર્મયોગ પરિવાર વતી ફરી આજના આ ઓનલાઈન ક્લાસીસમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો કે આપણે ચોથો પાઠ છે જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ. તો જનાર્દનસ્ય શબ્દ કોઈ પણ સંસ્કૃત શબ્દ હોય એનો અર્થ છે આપણે પરીક્ષામાં પૂછાય છે. તો જનાર્દનસ્ય તો ષષ્ઠી વિભક્તિ થાય, એક વચનનું રૂપ છે. ને ઓમ આપણેનો ગુજરાતી અર્થ આપણે જોઈએ તો જનાર્દનસ્ય એટલે દુષ્ટ લોકોનો નાશ કરનાર. જનાર્દનસ્યનો અર્થ શું થાય છે કે દુષ્ટ લોકોનો નાશ કરનાર. પરંતુ અહીંયા જનાર્દનસ્ય એટલે ભગવાન શ્રી કૃષ્ણ, પશ્ચિમ એટલે કે અંતિમ, ને સંદેશ એટલે સંદેશ, ભગવાન શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ. તો વિદ્યાર્થી મિત્રો આપને ખબર છે કે મહાભારતના યુદ્ધની શરૂઆત થઈ ગઈ છે અને અભિમન્યુનો અન્યાયથી મૃત્યુ થાય છે. બધા જે યોદ્ધાઓ છે, અભિમન્યુને ચક્રવ્યૂહ ભેદતા નહોતું આવડતું, 7 કોઠાઓને શિક્ષણ પ્રાપ્ત કર્યું, પરંતુ એને કોઠામાંથી જે ચક્રવ્યૂહમાંથી એને બહાર કેવી રીતે નીકળવું એને ખબર હતી નહીં. એટલે એ અંદર અભિમન્યુ પ્રવેશ કરી જાય છે અને અન્યાયથી બધા જે યોદ્ધાઓ છે એ અભિમન્યુનો મોતને ઘાટ ઉતારે છે. અને એ સમય દરમિયાન ને અર્જુન છે એકદમ ગુસ્સે થઈ જાય છે અને બીજે દિવસે સૂર્ય અસ્ત ના થાય ત્યાં સુધીમાં જે અભિમન્યુનું મોતનું કારણ છે એ વ્યક્તિને મૃત્યુને ઘાટ ઉતારવાનો સંકલ્પ કરે છે. પણ ભગવાન શ્રી કૃષ્ણ હજી પણ એવું ઈચ્છે કે જો આ યુદ્ધ રોકાઈ જાય તો મહાવિનાશ થતો છે તે અટકી જાય છે. અને એ યુદ્ધને રોકવા માટે ભગવાન શ્રી કૃષ્ણ છે એ દૂત ઘટોત્કચના માધ્યમ દ્વારા ધૃતરાષ્ટ્રને સંદેશો મોકલાવે છે. અને એ સમય દરમિયાન જે અર્જુનની જે પરિસ્થિતિ છે એનું વર્ણન કરે છે. પણ જે ધૃતરાષ્ટ્ર છે એ ધૃતરાષ્ટ્ર, શકુની અને દુર્યોધનનો જે સંવાદ છે દૂત ઘટોત્કચ વચ્ચે, તો એના ઉપર અહીંયા છે એક મહાકવિ ભાસ છે તે પ્રકાશ પાડે છે. બીજી કઈ વસ્તુ શીખવાની છે કે માણસ છે તે રાક્ષસ જેવું વર્તન કરે છે અને રાક્ષસીનો જે પુત્ર છે એ માણસ જેવું વર્તન કરે છે. હવે આપને ખબર છે કે દુર્યોધન છે એક માણસ છે અને ઘટોત્કચ છે એક રાક્ષસીનો પુત્ર છે. પરંતુ મહાકવિ ભાષા અહીં બે પરિસ્થિતિ વિપરીત છે એ પોતાની કાવ્ય શૈલી દ્વારા છે એ સરસ મજાનો ઘાટ છે તે આપી અને આપણી સમક્ષ રજૂ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે જોઈએ કે જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ કેની કૃતિ છે? તો મહાકવિ ભાસની. દૂત ઘટોત્કચ એમનું એકાંકી રૂપક હતું ને એમાંથી આપણું જે જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ એ સંપાદિત કરવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, જે આપણા સંસ્કૃત સાહિત્યમાં કુલ 5 મહાકવિઓ હશે અને 5 મહાકવિઓમાંના એક મહાકવિ એટલે થાય આપણા ભાસ. તો વિદ્યાર્થી મિત્રો, જે 13મી સદી સુધી મહાકવિ ભાસની કોઈ પણ કૃતિ અસ્તિત્વમાં છે, કોઈ હતી ને હતી, પરંતુ આ કૃતિ ભાસની છે એવું કોઈ પણ જે વિદ્વાનો છે તે કહી શકતા ન હતા. પરંતુ ટી ગણપતિ શાસ્ત્રીએ, ત્રિવેન્દ્રના પ્રોફેસર, એને સાબિત કરી નાખ્યું કે 13 જે કૃતિઓ છે, 13 રૂપક નાટકો એ મહાકવિ ભાસના છે. અને આ જે 13 નાટકો છે ને ભાસ ચક્રમ નામે છે તે ઓળખવામાં આવે છે. તો એમાંથી જે 13 નાટકોનું પૈકી દૂત ઘટોત્કચ એકાંકી રૂપકમાંથી આ થોડોક અંશ છે એ આપણા અભ્યાસક્રમમાં લેવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કઈ પરીક્ષાની દ્રષ્ટિએ આપણે યાદ રાખવાનું છે કે જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ, આ જે કૃતિ છે તે કોની છે? તો મહાકવિ ભાસની. તો મહાકવિ ભાસના કુલ કેટલા નાટકો કે એકાંકી અસ્તિત્વ ધરાવે છે? 13 નાટકો. જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ પાઠ એ કેમાંથી સંપાદિત કરવામાં આવ્યો છે? દૂત ઘટોત્કચ એકાંકી છે ને એમાંથી આપણો થોડોક અંશ છે સંપાદિત કરવામાં આવ્યો છે. દૂત ઘટોત્કચ એકાંકીના રચયિતા કોણ છે? મહાકવિ ભાસ છે. તો મહાકવિ ભાસ વિશે આપણે એટલી માહિતી આપણે યાદ રાખવાની છે. ત્યાર પછી તમને કહું કે આનું કથા વસ્તુ મહાભારત ઉપર આધારિત છે. મેં તમને શરૂઆતમાં કહી દીધું કે મહાભારતના યુદ્ધની શરૂઆત થઈ ગઈ એટલે આખું જે આપણું આ નાટક છે એકાંકી છે, તો આખું છે મહાભારત ઉપર આધારિત છે. કુરુક્ષેત્રમાં મહાભારતના યુદ્ધનો પ્રારંભ થઈ ચૂક્યો છે ને તેમાં અભિમન્યુનો અન્યાયથી વધ થયો છે. આથી અર્જુન ભારે દુઃખી છે અને
તેણે અભિમન્યુનો વધ કરનારાઓનો વધ કરવાનો સંકલ્પ જાહેર કર્યો છે. હવે કહેવાય કે સુભદ્રાનો અને અર્જુનનો પુત્ર એટલે અભિમન્યુ 16 વર્ષની વયે વિદ્યાર્થી મિત્રો એ રણ મેદાનમાં યુદ્ધ મેદાન ઉપર તે નીકળી પડે છે. સૌથી નાની વયનો યોદ્ધો હોય તો એ અભિમન્યુ હતો. હવે અહીંયા કહી છે હવે એ અભિમન્યુનો છે કે એકદમ મહાભારત યુદ્ધની શરૂઆત થઈ ગઈ છે અને અભિમન્યુનો અન્યાયથી વધ કરવાનો છે અને એટલા માટે જે અર્જુન છે એકદમ દુઃખી થઈ જાય છે અને એ સમય દરમિયાન કે અભિમન્યુનો વધ કરવાનો સંકલ્પ છે તે અર્જુન કરે છે. આ કરુણ પરિસ્થિતિમાં હજુ પણ કોઈ પણ રીતે યુદ્ધ રોકાય તે માટે શ્રી કૃષ્ણ એક વધુ પ્રયત્ન કરી લેવાનું વિચારે છે. વિદ્યાર્થી મિત્રો કે આપણે મહાભારતનું જે યુદ્ધ થાય અને એ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણ ઘણા બધા એવા પ્રયત્ન કર્યા કે મહાભારતનું યુદ્ધ છે તે ન થાય, એને રોકવાના ઘણા બધા પ્રયત્નો કરે છે. પરંતુ ધૃતરાષ્ટ્ર અને દુર્યોધન છે એ યુદ્ધ કરવામાં જ તત્પર હોય છે, એટલા માટે યુદ્ધ છે તે રોકાતું નથી. તેમ છતાં પણ તે ભગવાન શ્રી કૃષ્ણ છે ફરી એનો અંતિમ પ્રયત્ન કરે છે કે હજી યુદ્ધ રોકાઈ જાય તો. ને અભિમન્યુના વધની કરુણ ઘટનાથી પાંડવોમાં જે શોક છવાયેલો છે તેને ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનની સામે મૂકીને શ્રી કૃષ્ણ ધૃતરાષ્ટ્રને સમજાવવાનો ઉપક્રમ આદરે છે. હવે જે અભિમન્યુનું અવસાન થયું, અન્યથી વધ થયો અને આખું જે ચિત્ર છે એ દૂત ઘટોત્કચ દ્વારા છે એ આખું જે કૌરવ પક્ષમાં ધૃતરાષ્ટ્ર અને દુર્યોધન સમક્ષ રજૂ કરે છે કે પાંડવો એટલા બધા દુઃખી છે અને એ એકદમ યુદ્ધમાં આવશે તો તમારો વિનાશ નક્કી છે. સમજાવવાના ઘણા બધા પ્રયત્ન કરે છે પણ જે ધૃતરાષ્ટ્ર અને દુર્યોધન છે કોઈ પણ સંજોગોમાં સમજતા નથી. અને એટલા માટે શું કહે શ્રી કૃષ્ણ ધૃતરાષ્ટ્રને સમજાવવાનો ઉપક્રમ આદરે છે. તેઓ ઘટોત્કચને પોતાનો દૂત બનાવે છે અને શાંતિનો સંદેશો મોકલે છે. ભગવાન શ્રી કૃષ્ણ કેવો સંદેશો મોકલે છે? શાંતિનો. શા માટે? કે યુદ્ધ બંધ થઈ જાય તો એક શાંતિ થઈ જાય અને મહાવિનાશ થતો છે તે અટકી જાય છે. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ છે ઘટોત્કચ દ્વારા એ શાંતિનો સંદેશો ધૃતરાષ્ટ્ર પાસે મોકલે છે. પણ યુદ્ધના ઉન્માદમાં ડૂબેલા દુર્યોધન અને તેના સહયોગી શકુની વગેરે આ શાંતિનો સંદેશો સાંભળવા તૈયાર નથી. છેવટે ઘટોત્કચ શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશો સંભળાવે છે. પરંતુ અહીં જે દુર્યોધન છે, જે શકુની છે, એકદમ અભિમાની છે, સતત યુદ્ધ કરવા માટે તત્પર છે અને એ જે દૂત ઘટોત્કચ જે દૂત તરીકે સંદેશો રજૂ કરે છે એ સમજવા માટે એ તૈયાર નથી અને એ સમય દરમિયાન દૂત ઘટોત્કચ છે એ સંદેશો અંતિમ ભગવાન શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશો છે તે સંભળાવે છે. દૂત તરીકે ગયેલા ઘટોત્કચના દુર્યોધન અને શકુની સાથેના રોચક સંવાદો અહીં નાટ્યરસને જન્માવે છે. ભાસે રાક્ષસીના પુત્ર એવા ઘટોત્કચના પાત્રનો ઉપયોગ કરીને પ્રેક્ષકોના માનસપટ ઉપર દુર્યોધનની રાક્ષસી વૃત્તિને સ્થાપવાનો સફળ પ્રયત્ન કર્યો છે. એક બાજુ રાક્ષસીનો પુત્ર ઘટોત્કચ માનવી વર્તન આચરે છે અને બીજી બાજુ મનુષ્યનો પુત્ર દુર્યોધન રાક્ષસીય વર્તન આચરે છે. આ સરસ વિરોધાભાસે પોતાની અનુપમ નાટ્યકળાના બળે અહીં ઊભું કરી આપ્યો છે. દુર્યોધનનું આ વર્તન છેવટે તો આખાય કુટુંબનો વિનાશ નોતરે છે. સમાધાનનો પ્રસ્તાવ ન સ્વીકારનાર માણસ પોતાનો અને પોતાના કુટુંબનો વિનાશ કરી લે છે તે તથ્ય આ રૂપક દ્વારા જણાવવામાં આવ્યું છે. હવે આપણે ખબર છે કે એક બાજુ અહીં બે પાત્ર છે એ મહાકવિ ભાસે આપણી સમક્ષ રજૂ, પ્રેક્ષક, દર્શક, જોનાર, શ્રોતા. હવે અહીં શું કીધું કે એક બાજુ જે દુર્યોધન છે એક માણસનો પુત્ર છે તો એની જે રાક્ષસી વૃત્તિ અહીંયા જોવા મળે છે અને દૂત ઘટોત્કચ છે કે રાક્ષસી હોવા છતાં એ માણસ જેવું વર્તન છે એનામાં જોવામાં મળે છે. તો આ બંને જે વિરોધાભાસ જે ક્રિયા છે અને એ મહાકવિ ભાસ છે એ સરસ રીતે દર્શાવે છે. હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો સંસ્કૃત. તો એ પહેલાં આપણે કઈ વસ્તુ ફરી તમને યાદ કરાવી દઉં કે જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશા આ કોની કૃતિ છે? મહાકવિ ભાસની. મહાકવિ ભાસના કેટલા નાટકો છે? તો 13 નાટકો છે. તો જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ કેમાંથી સંપાદિત કરવામાં આવ્યું છે? તો દૂત ઘટોત્કચમાંથી સંપાદિત કરવામાં આવ્યું છે. હવે આપણે જોઈએ પાઠનો કે ઘટોત્કચ પ્રવેશ કરીને શબ્દ સમજો વિદ્યાર્થી મિત્રો. તો ઘટોત્કચ બોલે છે
પ્રવિશ્ય એટલે પ્રવેશ કરીને, અયે અયમ અત્ર ભવાન ધૃતરાષ્ટ્ર, એકદમ જે ઘટોત્કચ છે એનામાં સરસ મજાની નમ્રતા અને આદરપૂર્વક છે એ સામેના વાળી વ્યક્તિ સાથે વર્તન કરે છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, એક માણસનો જે પુત્ર હોવા છતાં એક રાક્ષસની જેમ વર્તન કરે છે અને એક રાક્ષસનો પુત્ર હોવા છતાં માણસની જેમ વર્તન કરે છે. એટલા માટે હવે જે ધૃતરાષ્ટ્રની સભામાં જે ઘટોત્કચ છે એ અંદર પ્રવેશ કરે છે. પ્રવિશ્ય એટલે પ્રવેશ કરે, ત્યાંથી આપણા નાટકની શરૂઆત થાય છે. અયે અયમ અત્ર ભવાન ધૃતરાષ્ટ્ર, અરે અયે એટલે અરે, અયમ એટલે આ, અત્ર ભવાન આપ શ્રી, ધૃતરાષ્ટ્ર એટલે ધૃતરાષ્ટ્ર સૌ, અરે આપ શ્રી ધૃતરાષ્ટ્ર સૌ, અનાર્ય સતસ્ય ઉત્પાદયિતા, અનાર્ય સતસ્ય એટલે ઉત્પાદયિતા એટલે જન્મદાતા અથવા ઉત્પન્ન કરનાર, અનાર્ય સતસ્ય એટલે 100 અનાર્યોના ઉત્પન્ન સ્થાન. પ્રવેશ કરીને અરે આ પૂજ્ય ધૃતરાષ્ટ્ર છે, 100 પુત્રોના ઉત્પન્ન સ્થાન, અનાર્ય સતસ્ય 100 પુત્રોના ઉત્પાદયતા, ઉપસુત્ય પાસે જઈને. હવે ઘટોત્કચ એ સભામાં પ્રવેશ કરે છે અને બોલે છે કે અરે આ પૂજ્ય ધૃતરાષ્ટ્ર છે, 100 અનાર્ય પુત્રોના પિતા. ઉપસુત્ય, ઉપસુત્ય એટલે પાસે જઈને, હે પિતામહ, હે પિતામહ અભિવાદ્ય ઘટોત્કચ, પાસે જઈને હે પિતામહ અભિવાદન કરું છું, ઘટોત્કચ એમ અર્ધું બોલી જાય છે. ઇતિ ત્યોક્તે, ઇતિ અર્થ્યોક્તે એમ અર્ધું બોલીને, ન અયમ અક્રમઃ, નાના આ ક્રમ યોગ્ય નથી. યુધિષ્ઠિર વત્તા ચ, સંધિ છૂટી પડે છે. યુધિષ્ઠિર વગેરે મારા ગુરુજનો ભવંતમ અભિવાદ્યંતી, આપ શ્રીને અભિવાદન કરે છે. પશ્ચાત પછી, ઘટોત્કચ અહમ, પશ્ચાત એટલે પછી, ઘટોત્કચ એટલે ઘટોત્કચ વત્તા અહમ, સંધિ છૂટી પડે છે. હું ઘટોત્કચ અભિવાદ્ય એટલે અભિવાદન કરું છું. ફરી અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે કઈ વસ્તુ કે ઘટોત્કચના ગુરુ કોણ હતા? અહીંયા એટલે જ કીધું છે કે યુધિષ્ઠિર ચ મેં ગુરુવઃ, યુધિષ્ઠિર વગેરે મારા ગુરુજનો, ભવંતમ આપ શ્રીને, અભિવાદ્યંતી અભિવાદન કરે છે. પશ્ચાત અહમ ઘટોત્કચ અભિવાદ્ય યે, પછી હું ઘટોત્કચ અભિવાદન કરું છું. ખાસ ધ્યાન રાખજો પહેલા ફકરામાં એ પ્રવેશ કરીને અરે આ પૂજ્ય ધૃતરાષ્ટ્ર છે, 100 અનાર્યોના ઉત્પન્ન સ્થાન, ઉપસુત્ય પાસે જઈને હે પિતામહ અભિવાદ્ય ઘટોત્કચ, હે પિતામહ અભિવાદન કરું છું. ઇતિ એમ અર્ધું બોલીને, હવે અભિમન્યુ છે એટલું બોલી જાય છે કે પાસે જઈને હે પિતામહ હું અભિવાદન કરું છું. અને એ સમય દરમિયાન ઘટોત્કચને યાદ આવે છે કે મારે સૌપ્રથમ મારા ગુરુજનો છે એ તમને અભિવાદન કરે છે ને ત્યાર પછી હું અભિવાદન કરું છું. એટલા માટે અહીં શું કહી કે ઇતિ અધ્યોક્ત, એમ અર્ધું બોલીને, એમ અર્ધું બોલીને, ન અયમ અક્રમઃ, ન એટલે નહીં નહીં, ઇતિ ત્યોક્તે આમ અર્ધું બોલીને, ન એટલે નહીં નહીં, અયમ એટલે આ, અક્રમઃ એટલે ક્રમ યોગ્ય નથી. યુધિષ્ઠિર મેં ગુર્વઃ, યુધિષ્ઠિર વગેરે મારા ગુરુજનો ભવંતમ અભિવાદ્યંતી આપ શ્રીને અભિવાદન કરે છે. પશ્ચાત પછી, અહમ ઘટોત્કચ હું ઘટોત્કચ અભિવાદ્ય એટલે અભિવાદન કરું છું. પ્રવેશ કરીને અરે આ પૂજ્ય ધૃતરાષ્ટ્ર છે, 100 અનાર્યોના પિતા, પાસે જઈને હે પિતામહ અભિવાદન કરું છું ઘટોત્કચ એમ અર્ધું બોલીને, નાના આ અક્રમ છે, આ યોગ્ય ક્રમ નથી. યુધિષ્ઠિર વગેરે મારા ગુરુજનો આપ શ્રીને અભિવાદન કરે છે, પછી હું ઘટોત્કચ અભિવાદન કરું છું. ધૃતરાષ્ટ્ર અહી અહી પુત્ર, આવ આવ પુત્ર, અહી અહી એટલે આવ આવ, પુત્ર એટલે પુત્ર, આવ આવ પુત્ર. હવે યુધિષ્ઠિર પણ એમને નામ સાથે બોલાવે છે, કેમ કે જે પાંડુ રાજા અને ધૃતરાષ્ટ્ર બંને ભાઈ હતા ને એટલા માટે ને ઘટોત્કચ છે તે ભીમનો પુત્ર હતો, એટલે એક દ્રષ્ટિએ
જે ધૃતરાષ્ટ્ર છે તેમના પિતામહ થાય છે ને એટલા માટે એને પિતામહ તરીકે સંબોધન કરે છે. ને એક બાજુ એટલા માટે અહી પુત્ર આવ પુત્ર ઘટોત્કચ અહો કલ્યાણ ખલુ અત્ર ભવાન. ખલુ એટલે ખરેખર, અત્ર ભવાન એટલે આપ શ્રી, કલ્યાણ એટલે કલ્યાણકારી છો, ખરેખર આપ શ્રી કલ્યાણકારી છો. હવે એક બાજુ છે ધૃતરાષ્ટ્ર છે એ પણ ઘટોત્કચને એકદમ માન સન્માન સાથે બોલાવે છે, ને બીજી બાજુ જે ઘટોત્કચ છે એ પણ સરસ મજાનું નમ્રતાપૂર્વક છે એ સભામાં છે તે એ ધૃતરાષ્ટ્રપૂર્વક સામે છે તે બોલે છે. એટલા માટે શું કીધું કે ખરેખર, ખલું એટલે ખરેખર, અત્ર ભવાન ખરેખર આપ શ્રી, અહો કલ્યાણ ખરેખર આપ શ્રી કલ્યાણકારી સૌ. ભગવાન ચક્રાયુધ કલ્યાણમ પ્રસૂતિમ પિતામહમ આહમ, પિતામહમ આહમ. હવે શું કહે છે કે ભગવાન ચક્રાયુધે કલ્યાણતામ પ્રસૂતિમ, કલ્યાણકારી વસ્તુના પ્રસૂતિમ ઉત્પન્ન કરતા, પિતામહ એટલે પિતામહમ, આહમ એટલે કહ્યું છે, આપ પિતામહને કહ્યું છે. હવે ઘટોત્કચ છે તે ધૃતરાષ્ટ્ર સમ કહે છે કે ભગવાન ચક્રાયુધે, ભગવાન ચક્ર આયુધ, ચક્ર જેનું હથિયાર છે તે, એટલે શું કીધું કે એટલે કોણ થાય ભગવાન શ્રી કૃષ્ણ. ભગવાન ચક્રાયુધ કલ્યાણાનામ પ્રસ્તુતિમ પિતામહમ આહમ. ભગવાન ચક્રપાણીએ કલ્યાણ વસ્તુના ઉત્પન્ન સ્થાન આપ પિતામહને કહ્યું છે, ખરેખર આપ શ્રી કલ્યાણકારી છો. ભગવાન ચક્રાયુધે કલ્યાણ વસ્તુના ઉત્પન્ન સ્થાન આપ પિતામહને કહ્યું છે. ધૃતરાષ્ટ્ર આસનાન ઉત્થાય, આસનાત એટલે આસન પરથી ઊભા થઈને, કિમ આજ્ઞાપયતિ ભગવાન ચક્રાયુધ, ભગવાન ચક્રપાણીએ શી આજ્ઞા કરી છે. એકદમ જેવા જે દૂત ઘટોત્કચ કહે છે કે ભગવાન ચક્રપાણીએ, ભગવાન શ્રી કૃષ્ણએ આપ શ્રી કલ્યાણકારી છો ને તમને કંઈક સંદેશો આપ્યો છે. તો એવા તત્કાળ છે ધૃતરાષ્ટ્ર છે આસનાત ઉત્થાય એટલે આસન પરથી ઊભા થઈને, કિમ આજ્ઞાપયતિ, કિમ એટલે શા માટે, આજ્ઞાપયતિ એટલે આજ્ઞા આપી છે. તો સી આજ્ઞા ભગવાન ચક્રાયુધ કિમ આજ્ઞાપયતિ, ભગવાન ચક્રપાણીએ શું આજ્ઞા આપી છે. આવો પ્રશ્ન કરે છે. ઘટોત્કચ ન આસન સ્થેન એવ ભવતા શ્રોતવ્ય જનાર્દનસ્ય સંદેશ. ઘટોત્કચ છે કહે છે કે ના આસન સ્થેન, આસન ઉપર સ્થિર રહીને જ, એવા એટલે જ, ભવતા એટલે આપ શ્રી, શ્રોતવ્ય એટલે સાંભળો, જનાર્દન છે એટલે જનાર્દન એટલે ભગવાન શ્રી કૃષ્ણનો, સંદેશ એટલે સંદેશ. ના હવે જેવું એમ એકદમ છે ધૃતરાષ્ટ્ર છે તે ઊભા થઈ જશે કે ભગવાન શ્રી કૃષ્ણએ શું સંદેશો આપ્યો છે, ભગવાન શ્રી કૃષ્ણએ શું આજ્ઞા આપી છે. તો ઘટોત્કચ છે તે કહે છે ના આસન પર બેઠા રહીને જ આપ શ્રીએ ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશો સાંભળો. ધૃતરાષ્ટ્ર યદિ યાજ્ઞાપયતિ ભગવાન ચક્રાયુધ ઉપવિશતિ એટલે બેસી જાય છે. જેવી આજ્ઞા ભગવાન ચક્રયુધની, જેવી આજ્ઞા ભગવાન શ્રી કૃષ્ણની. ઘટોત્કચ કહે છે કે હે પિતામહ શ્રૂયતામ, હે પિતામહ શ્રૂયતામ એટલે સાંભળો, હે પિતામહ સાંભળો. હા વત્સ હે પુત્ર અભિમન્યુ, હા વત્સ કુરુકુળ દીપક, હા અરે રે પુત્ર કુરુકુળના દીપક, હા વત્સ યદુકુલ પ્રવાહ, હા અરે રે પુત્ર યદુકુળના પ્રવાહ. તવ જનની એટલે તવ એટલે તારી, જનની એટલે માતા, માતુલમ એટલે મામા, મમ અપી એટલે મને પણ, મમ વત્તા અપી મને પણ, પરિત્યજ્ય એટલે છોડીને, પિતામહમ એટલે પિતામહને, દ્રષ્ટામ આશય જોવાની ઈચ્છાથી, સ્વર્ગ અભિગત અસી સ્વર્ગ સીધાવ્યો છે. હવે ઘટોત્કચ જે અર્જુનની જે વ્યથા હતી, પ્રશ્ન પૂછાય કે પાઠમાં અર્જુનની વ્યથા તમારા શબ્દમાં વર્ણવો, અથવા પાઠને આધારે અર્જુનની વ્યથા વર્ણવો. હવે આમ આપણે આ જવાબ છે તે આવે છે
કે હે પિતામહ સાંભળો, અરે રે અભિમન્યુ, અરે રે પુત્ર યદુકુળના દીપક, અરે રે યદુકુળના પ્રવાહ, તારી માતાને તવ જનની, તારી માતાને માતુલહ એટલે ભગવાન શ્રી કૃષ્ણ, સુભદ્રા ભગવાન શ્રી કૃષ્ણની બહેન એટલે સુભદ્રા, ને સુભદ્રાનો પુત્ર એટલે અભિમન્યુ, ને અભિમન્યુ પિતા એટલે અર્જુન, ને અભિમન્યુના મામા એટલે ભગવાન શ્રી કૃષ્ણ. એટલા માટે કહે છે આ સંવાદ છે તે અર્જુન કરે છે કે તવ જનની તારી માતાને, માતુલમ એટલે મામાને, મમ અપી એટલે મને પણ, પરિત્યજ્ય ત્યજીને, પિતામહમ પિતામહને, દ્રષ્ટમ આશય જોવાની ઈચ્છાથી, સ્વર્ગમ અભિગત અસ્તિ સ્વર્ગ સિધાવ્યો છે. હે પિતામહ, હે પિતામહ, એક પુત્ર વિનાશત અર્જુનસ્ય તાવત ઈદુષી ખલુ અવસ્થા કહ પુનઃ ભવત ભવિષ્યતિ. એક પુત્રના વિનાશથી અર્જુનની આવી અવસ્થા, ખરેખર આવી અવસ્થા છે, તો વળી પુનઃ ભવત ભવિષ્યતિ, તો વળી આપની કેવી થશે. હવે અહીંયા ઘટોત્કચે ધૃતરાષ્ટ્રને કહે છે કે અભિમન્યુનો એક જ પુત્રનું અવસાન થાય છે અને એ સમય દરમિયાન અર્જુનની આવી અવસ્થા છે, તો તમારા 100 પુત્ર છે ને એનું અવસાન થશે તો તમારી કેવી અવસ્થા થશે. આમ છે તે ધૃતરાષ્ટ્રને ઘટોત્કચ સમજાવે છે. તતઃ પછી ક્ષિપ્રમ ઝડપથી, ઇદાનીમ આત્મબલાધાનમ કુરુસ્વ, તો ઝડપથી અત્યારે જ આત્મમાં બળ ધારણ કરો, યથા અથવા તો અત્યારે ઝડપથી પોતાના પક્ષની સેનાને બોલાવી લ્યો, યથા જેથી, તે એટલે તમારો, પુત્ર શોકમ સમ ઉત્પિત અગ્નિ, જેથી પુત્રના શોકથી ઉત્પન્ન થયેલા અગ્નિમાં દેહ પ્રાણમય હવિ ઇતિ, હવિની માફક તમારો જ પ્રાણ હોમાય ન જાય. કોઈ પણ અગ્નિકુંડ હોય ને એના બર્તનોને હવિ કહેવામાં આવે છે, અને જેવી રીતે હવિમાં અગ્નિ પ્રગટે છે અને એ હવિ એ બર્તન છે એમાં પણ સળગી જાય છે. એટલા માટે શું કહી, જેથી તમારા પુત્ર શોકથી ઉત્પન્ન થયેલા અગ્નિમાં તમારો જ, હવિની માફક તમારો જ પ્રાણ હોમાય ન જાય. આમ ઘટોત્કચ છે તે પિતામહને સમજાવે છે ફરી એક ફેરી કે હે પિતામહ સાંભળો, હે પુત્ર અભિમન્યુ, અરે રે યદુકુળના પ્રવાહ, અરે રે યદુકુળના દીપક, યદુકુળના પ્રવાહ, તારી માતાને, મામાને અને મને પણ ત્યજીને પિતામહને જોવાની ઈચ્છાથી સ્વર્ગ સિધાવ્યો છે. હે પિતામહ, એક પુત્રના વિનાશથી અર્જુનની ખરેખર આવી અવસ્થા છે, તો વળી આપની કેવી થશે. તો પછી ઝડપથી જ આત્મમાં બળ ધારણ કરીને પોતાના પક્ષની તમામ સેનાને બોલાવી લ્યો, જેથી પુત્ર શોકથી ઉત્પન્ન થયેલા અગ્નિની માફક તમારો જ પ્રાણ હોમાય ન જાય. શકુની બોલે છે યદિ સ્યાદ વાક્ય માત્રેણ નિર્જિત્યમ વસુંધરા, જો બોલવા માત્રથી જ આ ધરતી જીતાઈ જાય. વાક્ય યદિ ભવેત સર્વ ક્ષત્રવધ કૃત, ને વાક્યમાં જ જો બધા જ ક્ષત્રિયનો વધ થઈ ગયો. હવે શકુની છે કટાક્ષમાં કહે છે કે જો બોલવા માત્રથી જ, કે કિમ સ્યાદ વાક્ય માત્રેણ નિર્જિત્યમ વસુંધરા, જો બોલવા માત્રથી જ ધરતી જીતાઈ ગઈ, વસુંધરા જીતાઈ ગઈ, ને બોલવા માત્રથી જ બધા જ ક્ષત્રિયોનો વધ થઈ ગયો. આમ શકુની છે તે કહે છે ઘટોત્કચ કે શકુની ઈસી વ્યાહારતી, આ શકુની બોલે છે ભો શકુને અક્ષાન વિમુચ્ય ભવ બાણ યોગ્ય. હવે ઘટોત્કચ છે તે કહે છે કે આ શકુની બોલે છે, હે શકુની, ઝુકટાના પાછા મૂકીને અક્ષાન વિમુચ્ય એટલે છોડીને, ભવ એટલે તું, બાણ યોગ્ય એટલે બાણથી યોગ્ય થઈ જા, અક્ષાન એટલે ઝુકટાના પાછા. શકુની એસ વ્યાહારતી, આ શકુની બોલે છે, હે શકુની, ઝુકટાના પાછા મૂકીને બાણથી યોગ્ય થઈ જા. દુર્યોધન ભો પ્રકૃતિગત, અરે રે મૂળ સ્વભાવ પર ગયો. વયમ અપી ખલુ રૌદ્ર રાક્ષસ ઉગ્ર સ્વભાવા,
અમે પણ ખરેખર અમે પણ રૌદ્ર રાક્ષસો જેવા ઉગ્ર સ્વભાવવાળા સિંહ. હવે શું કહે છે કે શકુની અને દુર્યોધનનો સંવાદ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો હજી એક તો આપણે ફરી એક ફેરી આપણે ભાષાંતર છે તે જોઈ લઈએ. ફટાફટ તમે ધ્યાન આપજો. ઘટોત્કચ પ્રવેશ કરીને અરે આ પૂછ્ય ધૃતરાષ્ટ્ર છે સો અનાર્યોના ઉત્પન્ન સ્થાન. હે પિતામહ અભિવાદન કરું છું ઘટોત્કચ એમ અડધું બોલીને. ના ના આ ક્રમ યોગ્ય નથી. યુધિષ્ઠિર વગેરે મારા ગુરુજનો આપ શ્રીને પ્રણામ કરે છે. પછી હું ઘટોત્કચ અભિવાદન કરું છું. ધૃતરાષ્ટ્ર આવો આવ પુત્ર. ઘટોત્કચ ખરેખર આપ શ્રી કલ્યાણકારી છો. ભગવાન ચક્રાયુધે ભગવાન શ્રી કૃષ્ણએ કલ્યાણ વસ્તુના ઉદ્ભવ સ્થાન આપ શ્રી પિતામહને કહ્યું છે. ધૃતરાષ્ટ્ર આસન પરથી ઊભા થઈને ભગવાન શ્રી કૃષ્ણએ શું આજ્ઞા આપી છે? ઘટોત્કચ ના ના આસન પર રહીને જ આપ શ્રીએ ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશો સાંભળવો જોઈએ. ધૃતરાષ્ટ્ર ભગવાન શ્રી કૃષ્ણએ શું આજ્ઞા કરી છે? બેસી જાય છે. ઘટોત્કચ હે પિતામહ સાંભળો. હે અભિમન્યુ અરે રે પુત્ર અભિમન્યુ અરે રે યદુકુળના પ્રવાહ અરે રે યદુકુળના અંકુર તારી માતાને મામાને અને મને પણ ત્યજીને પિતામહને જોવાની ઈચ્છાથી સ્વર્ગ સિધાવ્યો છે. હે પિતામહ એક પુત્રના વિનાશથી અર્જુનની ખરેખર આવી અવસ્થા છે તો વળી આપની કેવી થશે? તો પછી ઝડપથી આત્મબળ ધારણ કરીને પોતાના પક્ષની તમામ સેનાને બોલાવી લ્યો, જેથી તમારા પુત્ર શોકથી ઉત્પન્ન થયેલા અગ્નિમાં હવીની માફક પ્રાણ ન હોમાય. શકુની બોલે છે. જો બોલવા માત્રથી જ ધરતી જીતાઈ ગઈ અને વાક્યથી જ બધાય ક્ષત્રિયનો વધ થઈ ગયો. ઘટોત્કચ બોલે છે. શકુની એસો વિહાર. ત્યાં શકુની બોલે છે. ભો શકુને હે શકુને જુઠ્ઠાના પાછા મૂકીને બાણથી યોગ્ય થઈ જાય એટલે યુદ્ધ માટે તૈયાર થઈ જાય. દુર્યોધન બોલે છે. ભો પ્રકૃતિગત અરે રે મૂળ પ્રકૃતિ એટલે સ્વભાવ અરે રે મૂળ સ્વભાવ પર ગયું છે. વયમ અપી ખલુ રૌદ્ર રાક્ષસ ઉગ્ર સ્વભાવ. અમે પણ ખરેખર રૌદ્ર રાક્ષસો જેવા ઉગ્ર સ્વભાવવાળા છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે એટલા ભાગનું પ્રથમ ભાગનું આપણે વ્યવસ્થિત ભાષાંતર અને કવિ મહાકવિ ભાષનો આપણે પરિચય મેળવું. આપણે તમે પણ વ્યવસ્થિત અભ્યાસ કરી લેજો અને જેથી તમને વ્યવસ્થિત જ્ઞાન પ્રાપ્ત થાય છે. ધન્યવાદ. વંદે માતરમ.